માર્ગદર્શન અને એમના સાથથી અમે ત્યારે ભાવનગરના કલેક્ટર શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબ એમને વાત કરી તો એમણે ભૂતપૂર્વ પીએસઆઈ રાહુલ શર્મા સાહેબ જે હાલ હાઈકોર્ટમાં વકીલ છે એમની જોડે વાર્તાલાપ કરી અને એમણે એવું સૂચન આપ્યું કે તમે હાઈકોર્ટમાં કેસ દાખલ કરો. પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે ફાઇનાન્શિયલી કન્ડિશન એવી હતી નહીં કે હાઈકોર્ટમાં કેસ કરી શકાય. તો ત્યારે નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ દલપતભાઈ કાતરિયા અને રેવતી સરવૈયાએ મને ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો અને એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 3 મહિના જેવો કેસ ચાલ્યો અને ગુજરાત હાઈકોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે તમને એડમિશન ના મળી શકે. એમાં જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે રૂલ છે એમાં તમે આવતા નથી, તો તમને એમબીબીએસમાં એડમિશન ના મળી શકે. એ ટાઈમે હું ખૂબ નિરાશ થયો, પણ દલપતભાઈ અને રેવતસિંહે હાર ના માની અને એમણે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું. તો એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને સુપ્રીમ કોર્ટમાં 4 મહિના જેવો સમય લાગ્યો એનું જજમેન્ટ આવતા. અને 22 ઓક્ટોબર 2018ના રોજ અમારું સુપ્રીમ કોર્ટમાંથી જજમેન્ટ આપ્યું કે મને એમબીબીએસમાં એડમિશન મળી શકે અને મને મેડિકલ પ્રેક્ટિસમાં અભ્યાસ માટે મને એ જે હું બધા વાતું કરતા કે ભાઈ આ તમે છોકરાના ડૉક્ટર બને, આ ડૉક્ટર કરીને કરશે હું ન કરે કાંઈ. ભાઈ એને સપનું એને છે ડૉક્ટર બનવું, તો પછી કરવા દો, ડૉક્ટર બનાવવો છે. એના સાહેબોને કીધું ભલે સાહેબ ડૉક્ટર બને. અને હું અભણ છે, મને લાઈન સરસ આવડે. પછી અમારા દલપતભાઈને કીધું કે તેને 11-12 આપણાને સાયન્સમાં બેહાડો. અને આકરમ ભલે મારો ખોટનો છોકરો, પણ એને આકરી ભણતર હોય, એટલે અઘરામાં અઘરું ભણતર હોય એ છોકરાને આપવાનું છે. મારો છોકરો પહેલાં 10માં 7 સુધી ભણ્યો, 10મામાં આવ્યો ત્યાં સુધી આગળ તો બીજા 3જા નંબરે આવતો. તો હજી મેં કહ્યું હજી આમાં 11-12માં ભલે અઘરો વિષય હોય, નકર સાયન્સ શું કહેવાય તો મને ખબર નહોતી કે છોકરાને ન ખબર હોય. ફાઇનાન્શિયલી પહેલેથી હું એક નાના પરિવારમાંથી આવું છું, તો ફાઇનાન્શિયલી કન્ડિશન પહેલેથી ખરાબ હતી. પણ 2023માં જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું તે ટાઈમે મારું ઘર પણ પડી ગયું હતું. તો એવી રીતે ઘણા બધા ફાઇનાન્શિયલી પણ પ્રોબ્લેમ આવતા, પણ ઘણા લોકો મને ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરતા અને હજી પણ કરે છે. પણ હું મોસ્ટલી જે લોકો ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે એમને હંમેશા ના પાડતો હોઉં છું, કારણ કે હું એવું માનું છું કે હું મારા પોતાના પગ ઉપર ઊભો થઈ અને મારી ફાઇનાન્શિયલી કન્ડિશન સુધારું. 1 ઓગસ્ટ 2019ની એ દિવસ મારા માટે પણ નવો હતો અને બીજા લોકો માટે પણ નવો હતો, કારણ કે જુદી જુદી જગ્યાઓથી બધા મિત્રો સ્ટડી માટે આવેલા. તો જ્યારે એ લોકોએ મને જોયો તો એમાં પહેલાં તો પ્રથમ સરપ્રાઈઝ થઈ ગયા કે આવું કઈ રીતે બની શકે. પણ ઘણા બધા તેમણે ન્યૂઝ આર્ટિકલ્સ જોયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી એમણે ન્યૂઝ આર્ટિકલ જોયા, એવા ઘણા બધા ન્યૂઝપેપરમાંથી એમણે મારા સ્ટોરી વિશે વાંચ્યું. તો ત્યારે એ લોકો બિલીવ કરી શક્યા કે આવું પણ બની શકે. ફેબ્રુઆરી 2025માં રોટરી ક્લબ ચેન્નઈ દ્વારા મને ઇન્વાઇટ કરવામાં આવેલો કે જે રોટરી ક્લબનું એન્યુઅલ ઇવેન્ટ થતી હોય તેમાં મને ઇન્વાઇટ કરવામાં આવેલો અને એમણે એવોર્ડથી અને મોમેન્ટોથી સન્માનિત કરી અને મને ધનરાશિઓ આપવામાં આવેલી. એ ધનરાશિનો મેં મારું પોતાનું ફાઉન્ડેશન શરૂ કર્યું છે. માનવતાની મહેક ફાઉન્ડેશન નામથી મારું ફાઉન્ડેશન શરૂ કર્યું છે. અને એ ફાઉન્ડેશન નીચે સપનાના વાવેતર શીર્ષક નીચે વડોદરામાં સોમા તળાવ બ્રિજની નીચે બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં
ઝોકર બનાવતા ને એ અમારે ઝોકર બનાવવું, ઓલો થીંગનો ઝોકર બનાવે ને એ બનાવવા. મેં કહ્યું એમાં જરા મારા છોકરાને હાડકા બટકા બધું ભાંગી નાખો ને આવ. તો મેં એને હાલવાનો દીધું. મારે સર્કસમાં મોકલવો નથી, પૈસા ગયા મારે જોતા નથી ભાઈ. કે અમે ગમે નથી એટલે તમારા છોકરા ઉઠાવી દો, તો તમારા આમ તેવડે તો ઉઠાવી દો. પછી એને અમારા ગામમાં જતા રેઢો નહીં મૂકવાનો એક સેકન્ડે. એ નિશાળા સાહેબને કીધું અને રેઢોની ગમે લેવા નહીં દેવાનો, અજાણ્યો વ્યક્તિ હોય કે જાણીતો હોય. અમે પોતે ઘરના સભ્ય આવી તો આપવાનો, નિશાળે આપવાનો નહીં. લોકોના તો એવા ક્યારેય મેણાટોણા સાંભળવા નથી મળ્યા. હા, ઘણીવાર અમે કીધું એમ નેગેટિવ ઇવેન્ટ ક્યારેક બની જતી હોય, પણ લોકો પણ હંમેશા સપોર્ટિવ રહ્યા છે. અને લોકોએ ક્યારેય મને એક ડિસેબલ પર્સન તરીકે ક્યારેય જોયો જ નથી, પણ એક નોર્મલ પર્સન અને એક મોટિવેશન પર્સન તરીકે મને જોયો છે. અને એ લોકો એમના બાળકોને પણ પ્રેરણા આપતા હોય કે જો સમસ્યાઓ તો જીવનમાં ઘણી બધી આવતી હોય, પણ આ જે સમસ્યાનો સામનો કરે છે એની સામે આપણે કંઈ જ નથી. 2023માં તાઇવાનના પ્રેસિડેન્ટ દ્વારા CTK ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇવેન્ટ એન્યુઅલ ફંક્શનમાં તાઇવાનના પ્રેસિડેન્ટે અમને પ્રેસિડેન્ટ હાઉસમાં ઇન્વાઇટ કર્યા અમને, અને એમના દ્વારા મને અને મારા શિક્ષક ડૉક્ટર દલપતભાઈ કાતરિયાને સન્માનિત કરવામાં આવ્યા. અને લોકોને એવું કીધું કે આ જે ડિસેબલ પર્સન છે એમને તમે ક્યારેય ડિસેબલ વ્યક્તિ તરીકે ક્યારેય જોવો નહીં, અને એઝ અ નોર્મલ પર્સન તરીકે જોઈ, અને જો આ લોકો ડિસેબિલિટી હોવા છતાં આટલા સુધી પહોંચ્યા છીએ તો તમે નોર્મલ લોકો કેમ ના પહોંચી શકો. તો એમનો મોટો એ જ હતો કે એમના જે સ્ટુડન્ટો છે ત્યાં તાઇવાનના સ્ટુડન્ટો એમને એક પ્રેરણાનો સ્ત્રોત બની શકે એ માટે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી 20 લોકોને, જુદી જુદી કન્ટ્રીઝમાંથી 20 લોકો અમે ત્યારે આવેલા, તો એમને બોલાવી અને અમને 10 દિવસ ત્યાં રોકાણ કરાવી અને અલગ અલગ તાઇવાનની અલગ અલગ જગ્યાઓ, એમની સ્કૂલો, એમની હોસ્પિટલોમાં વિઝિટ કરાવી અને એક